નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈફ સાયકલ ઓફ નોસ્ટોક એટલે કે નોસ્ટોકના જીવન ચક્રના વિડીયોમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ પહેલાંના વિડીયોમાં આપણે એન્જિયોસ્પર્મ્સ અને જિમ્નોસ્પર્મ્સનું 5th યુનિટ ઓલરેડી જોઈ ગયા છીએ. યુટ્યુબ પર વિડીયો અવેલેબલ છે, તમે જોઈ શકો છો. પ્લસમાં યુનિટ 1ના સેલ સ્ટ્રક્ચર ઓફ આલ્ગી અને રેન્જ ઓફ થેલસ એ પણ આપણે જોવાઈ ગયા છે. આ આપણે પર્ટિક્યુલરલી જે ટોપિકની ચર્ચા કરવાના છીએ, લાઈફ સાયકલ ઓફ નોસ્ટોક, એ સેમેસ્ટર 3 બોટની સબ્જેક્ટના ફર્સ્ટ યુનિટ એટલે કે આલ્ગીમાં છે. સો વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા, વેલકમ ટુ બાયોલોજી વિથ વિશાલ મુલિયા, એન્ડ ટુ બી પ્રિસાઇઝ બોટની વિથ વિશાલ મુલિયા. વેલકમ મિત્રો. લાઈફ સાયકલ ઓફ નોસ્ટોકમાં આપણે ઇન્ટ્રોડક્શન, મોર્ફોલોજી ઓફ નોસ્ટોક, બ્રીફ સેલ સ્ટ્રક્ચર ઓફ નોસ્ટોક, રીપ્રોડક્શન અને ફાઇનલી ક્લાસિફિકેશન વિથ રીઝન આટલા ભાગમાં ચર્ચા કરવાના છીએ. ઇન્ટ્રોડક્શનથી આપણે શરૂઆત કરીએ છીએ. નોસ્ટોકની અપ્રોક્સિમેટલી 23 સ્પીસીસ ભારતમાં મળી આવે છે. અરાઉન્ડ 23 સ્પીસીસ ઇઝ ધેર ઇન ઇન્ડિયા, બોથ ટેરેસ્ટેરિયલ એઝ વેલ એઝ એક્વાટિક, એટલે જમીન ઉપર મળી આવે અને પાણીમાં પણ મળી આવે છે. ટેરેસ્ટેરિયલ સ્પીસીસ આર ગ્રોઈંગ ઓન ડેમ્પ સોઇલ, એટલે જે જમીન કાદવ કીચડવાળી હોય ત્યાં ગ્રો થતી હોય. એસ્પેશિયલી ઇન પેડી ફિલ્ડ, એટલે કે ચોખાના ખેતરોમાં થતી હોય છે. ઇટ ઇઝ ફોર્મિંગ લેધરી ઓર રબરી શીથ, એટલે એ જે તંતુથી કોલોની બનાવે એ લેધરી અથવા તો રબરી, એટલે કે ખેંચી શકાય તેવી હોય છે. અને ટુ બી પ્રિસાઇઝ નોસ્ટોક કોમ્યુનીમાં આ એકદમ સ્પષ્ટ જોવા મળે છે. એક્વાટિક સ્પીસીસ આર આઈધર એટેચ, કાંઈ જમીન સાથે એટેચ થઈ ગયેલી હોય, અથવા તો ફ્રી ફ્લોટિંગ મળે, અને એ ફ્રી ફ્લોટિંગ જનરલી સ્ટેગ્નન્ટ વોટરમાં ફ્રી ફ્લોટ થતી જોઈ શકાય છે. ઇન્ટરેસ્ટિંગલી નોસ્ટોક છે એ સહભાગી થાય છે, સહજીવન ગુજારે છે, સિમ્બાયોટિક રિલેશનશિપ વિથ એન્થોસિરોઝ. એટલે આપણે જ્યારે એન્થોસિરોઝનું સેક્શન લઈએ, થેલસનું સેક્શન લઈએ, ત્યારે એમાં આપણને મ્યુસિલેજ કેવિટી મળે, અને એ મ્યુસિલેજ કેવિટીમાં નોસ્ટોક કોલોની જોવા મળે. સો દે આર હેવિંગ વેરી ગુડ સિમ્બાયોટિક રિલેશનશિપ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ. આર્થિક રીતે પણ આપણને ઉપયોગમાં આવે છે, અને પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ પણ બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. Nostoc thele is occurring in the colony form, and that colony is packed with trichomes. એના જે તંતુઓ છે એ તંતુઓ એકદમ નજીક આવી ગયા હોય અને ગૂંચળો વળીને એ ગોઠવાઈ ગયા હોય, અને અલ્ટિમેટલી એ જે આખું સ્ટ્રક્ચર બને છે વિચ ઇઝ હેવિંગ અ કોમન એન્વેલોપ, એને ફરતું એક કોમન સ્લેસ્મનું મ્યુસિલેજિનિયસ એન્વેલોપ હોય, એ આખા સ્ટ્રક્ચરને આપણે નોસ્ટોક બોલ એવો શબ્દ વાપરીએ છીએ. સમ ઓફ ધ ઇન્ડિયન કોમન સ્પીસીસ આર નોસ્ટોક કોમ્યુની, નોસ્ટોક એન્ડોફાઇટમ, નોસ્ટોક મસ્કોરમ, નોસ્ટોક હાટી. પણ આ બધી જે છે એ આપણે ખાલી જાણ માટે એક્ઝામની દ્રષ્ટિએ આપણે આ ગોખવાની જરૂર નથી હોતી. હવે આપણે એની મોર્ફોલોજી અને વેજીટેટિવ સ્ટ્રક્ચર, મોર્ફોલોજી આપણે થોડીક વધારે ડિટેલમાં જોઈએ. અગાઉ જે આપણે જોયું હતું એ ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો. નોસ્ટોકની જે બોડી છે એ અનબ્રાન્ચ્ડ ફિલામેન્ટની બનેલી છે, એટલે એના તંતુઓ શાખિત હોતા નથી. અનબ્રાન્ચ્ડ ફિલામેન્ટસ ટ્રાઇકોમ્સ. ફિલામેન્ટ્સ આર એગ્રીડ ટુગેધર વિધિન મ્યુસિલેજિનિયસ એન્વેલોપ, એટલે એને ફરતું મ્યુસિલેજનું એક આવરણ આવેલું હોય છે, અને જે બોલ ફોર્મ કરે છે એ બોલ જિલેટિનિયસ કોલોનીમાં આખો આવેલો હોય છે, એટલે ફરતું જિલેટિનનું આવરણ હોય. એન્ડ વી આર નોઈંગ ધેમ એઝ ધી નોસ્ટોક બોલ, એને આપણે નોસ્ટોક બોલ તરીકે ઓળખીએ છીએ. આ જે નોસ્ટોક બોલ છે એ બ્લુઇશ ગ્રીન અથવા તો ગ્રીનિશ ઇન કલર, એની સાથે બીજા કયા પદાર્થો છે એ પ્રમાણેનો કલર ચેન્જ થતો રહેતો હોય છે, અથવા તો ફોટોસિન્થેસિસની કેવી સિચ્યુએશન છે એના આધારે પણ એનો કલર ચેન્જ થતો રહેતો હોય છે. ઈચ બોલ ઓર અ કોલોની ઇઝ કન્ટેનિંગ ન્યુમરસ ટ્રાઇકોમ્સ, લાખોની સંખ્યામાં તંતુ આવેલા હોય, અને એ ઇન્ટરવિન્ડ એટલે એકબીજાની સાથે ગૂંથાયેલા હોય. અલબત્ત ગાંઠ લાગેલી નથી હોતી, તમે એકને છૂટો પાડી શકો છો, પણ ઇટ ઇઝ ઇન્ટરવિન્ડ એટલે તમે એને સેપરેટ નથી જોઈ શકતા.
ટ્રાઇકોમની વાત કરીએ તો ઈચ ટ્રાઇકોમ ઇઝ એન્વેલોપ બાય અ થિન મ્યુસિલેજિનિયસ લેયર, એને ફરતું પોતાનું મ્યુસિલેજ લેયર આવેલું હોય. હાયલાઇન એટલે ટ્રાન્સપરન્ટ હોય છે. હાયલાઇન શબ્દ એટલે ટ્રાન્સપરન્ટ, પારદર્શક. હાયલાઇન એન્ડ કલર્ડ, કાં હાયલાઇન હોય અથવા તો કલર્ડ સિથિંગ હોય, એટલે બહારનો ભાગ છે એ કલર્ડ હોય અથવા તો હાયલાઇન હોય. એક એક ફિલામેન્ટ જે છે એના જે એક એક સેલ્સ છે, each filament is consisting of row, એક લેયર છે, of round or oval shape, which is looking like a bead on a string, એટલે કે મોતીમાં જેવી રીતે મોતીના માળા ગૂંથેલી હોય, મોતીની માળા, એવી રીતે એક એક કોષ છે એ મોતી જેવા દેખાય, અને જેમ માળામાં બધા લાઇનસર એક રોમાં ગોઠવાયેલા હોય એવી રીતે દેખાય. સો વી કેન સે ઇટ ઇઝ bead on string. અને આવું જે આ સ્ટ્રક્ચર છે એ મોનિલિયા નામની લીલ સાથે મળતું આવે છે, એટલે વી આર કોલિંગ ઇટ એઝ ધી મોનિલીફોર્મ સ્ટ્રક્ચર. આ મોનિલીફોર્મ સ્ટ્રક્ચર છે એવું આપણે નામ આપીએ છીએ. બધા જ કોષ એક સરખા નથી હોતા. દેર આર ફ્યુ સેલ્સ ઇન ધ ફિલામેન્ટ વિચ ઇઝ ક્વાઇટ લાર્જર, મોટા હોય, રાઉન્ડેડ હોય, થિક વોલ્ડ હોય અને ટ્રાન્સપરન્ટ કન્ટેન્ટ ધરાવતા હોય, ફોટોસિન્થેસિસ ન કરતા હોય કેમ કે નાઇટ્રોજન ફિક્સેશન કરતા હોય, અને બધા કરતાં જુદા પડે છે. દેટ મીન્સ હિટ્રો, અને જુદા પડતા કોષ છે એટલે સેસ્ટ, હિટ્રોસેસ્ટ. હિટ્રોસેસ્ટ છે ઇટ ઇઝ ક્વાઇટ લાર્જર, રાઉન્ડ, થિક વોલ્ડ એન્ડ હેવિંગ ટ્રાન્સપરન્ટ કન્ટેન્ટ. અહીં મોટા છે સાઇઝમાં એ, અને એની અંદર ક્રોમોપ્લાસ્ટ નથી એ ક્લિયરલી જોઈ શકીએ છીએ. તદુપરાંત beside the formation of heterocyst there is occasionally, રેગ્યુલર નહીં પણ જ્યારે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરવાનું હોય ત્યારે અકાઇનેટ્સ, એટલે ક્યાંય હલતા ચલતા ન હોય તેવા અકાઇનેટ્સના સેલ જે રિપ્રોડક્શન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટેના છે એ પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. હવે આપણે પહેલાં આખી કોલોનીની વાત કરી હતી, પછી એક એક તંતુની વાત કરી. નાઉ વી વિલ મૂવ ટુ ધી બ્રીફ સ્ટ્રક્ચર ઓફ ઈચ સેલ. એક કોષની વાત કરીએ. ઈચ સેલ હેઝ અ વેલ ડેવલપ્ડ સેલ વોલ, કોષ દિવાલ છે, 3 લેયરની બનેલી છે. ઇનર થિન સેલ્યુલર લેયર, મિડલ પેપ્ટિક લેયર, પેક્ટિક લેયર એન્ડ આઉટર વન ઇઝ મ્યુસિલેજિનિયસ લેયર. એટલે 3 વોલ અથવા તો ત્રિસ્તરીય દિવાલ આપણને જોવા મળે છે. ત્રિસ્તરીય, 3 દિવાલો નથી હોતી, ત્રિસ્તરીય દિવાલ આપણે કહી શકીએ. અંદર જઈએ એટલે પ્રોટોપ્લાઝમ જે છે, જીવરસ, that protoplasm is containing 2 parts. One is central colorless cytoplasm. એકદમ અંદરનો કોષરસ જે છે એ કલરલેસ છે. કેમ તો કે ત્યાં જે છે એ ડીએનએ આવેલું છે અને ત્યાં ક્રોમોપ્લાઝમ, ક્રોમેટોફોર્સ નથી. પેરીફેરીનો જે ભાગ છે દેટ ઇઝ હેવિંગ ક્રોમોપ્લાઝમ બિકોઝ ઇટ ઇઝ કલર્ડ. ત્યાં પ્રકાશ સંશ્લેષણ કરતી અંગિકા, એક્ઝેક્ટ અંગિકા ન કહેવાય પણ થેલેસ જે છે એ આવેલું છે, ફિલામેન્ટ્સ આવેલી છે. અને ટુ બી પ્રિસાઇઝ થાઇલેકોઇડ્સ જે ક્લોરોપ્લાસ્ટની અંદર હોય એ થાઇલેકોઇડ્સની પ્રેઝન્સના કારણે, જેમાં ક્લોરોફિલ છે એટલે આપણે એને ક્રોમોપ્લાઝમ એવો શબ્દ વાપરીએ છીએ. સેન્ટરનો જે કલરલેસ ભાગ છે વિચ ઇઝ હેવિંગ ડીએનએ, સો ઇટ ઇઝ એક્ટિંગ લાઇક ન્યુક્લિયસ. એ પોતે કોષ કેન્દ્ર નથી, કેમ કે કોષ કેન્દ્ર હોય તો એને ફરતી કોષ કેન્દ્ર દિવાલ હોય, એટલે કે કોષ કેન્દ્ર પટલ હોય. પણ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે એટલે વી આર કોલિંગ ઇટ ઇઝ સેન્ટ્રલ બોડી વિચ ઇઝ એક્ટિંગ લાઇક ન્યુક્લિયસ. ઇટ ઇઝ નોટ ન્યુક્લિયસ, ઇટ ઇઝ એક્ટિંગ લાઇક ન્યુક્લિયસ. અને આપણે એના માટે શબ્દ ન્યુક્લિયસ નહીં વાપરીએ, સેન્ટ્રલ બોડી વાપરશું. પ્લસમાં પ્લાસ્ટિડ્સ આર એબસેન્ટ, ક્લોરોપ્લાસ્ટ નથી કેમ કે આ તો પ્રોકેરિયોટ્સમાં આવે છે, એટલે ક્લોરોપ્લાસ્ટ નથી, પણ પ્લાસ્ટિડ જેવું સ્યુડોવેક્યુલ્સ જે આવેલી છે, અને એ સ્યુડોવેક્યુલ્સ જે છે એ સ્યુડોવેક્યુલ્સ અને થાઇલેકોઇડ જે છે એ પ્રકાશ સંશ્લેષણની સાથે સંકળાયેલા હોય છે. રિઝર્વ ફૂડ મટીરિયલ તરીકે સ્ટાર્ચ નથી હોતું, નો સ્ટાર્ચ ઇઝ ધેર. ઇટ ઇઝ ગ્લાયકોજન લાઇક સ્ટ્રક્ચર, અથવા તો એને સિયાનોફાઇસિયન સ્ટાર્ચ એવું કહેવાય છે, જે ગ્લાયકોજન નથી પણ ગ્લાયકોજનને મળતો આવતો પદાર્થ છે. પ્લસમાં ઘણી વખત ઓઇલ ડ્રોપ્સ પણ જોવા મળે છે એઝ અ રિઝર્વ ફૂડ મટીરિયલ. અને બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે હિટ્રોસિસ્ટ જે છે એ નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે છે.
હવામાનનો જે મુક્ત નાઇટ્રોજન છે, ફ્રી નાઇટ્રોજન, એને એ આયોનિક ફોર્મમાં સ્ટેબિલાઇઝ કરે, સ્ટોર કરે, એટલે કે ફિક્સ કરે. એન્ડ દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ફાર્મિંગ, એગ્રીકલ્ચર. સો ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ અને ઇકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ મદદરૂપ થતો હોય છે. બીજી બધી જે કોષની અંગિકાઓ હોય, જેમ કે માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી બોડીઝ, all these things are absent because it is prokaryotic cell. એટલે mitochondria, endoplasmic, likewise all membrane bound organelles are absent. Even nuclear membrane પણ નથી, એટલે true nucleus પણ નથી. હવે આપણે એના રિપ્રોડક્શનની વાત કરીએ. રિપ્રોડક્શનની વાત કરીએ તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ નોટ રિપોર્ટેડ. આપણે એવું નહીં કે એબસેન્ટ છે, કેમ કે આપણને નથી ખબર. ઇટ ઇઝ નોટ રિપોર્ટેડ ટિલ ટુડે. Asexual reproduction is taking place by vegetative as well as asexual spores. એટલે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન સિવાય વેજીટેટિવ અને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે. એના અલગ અલગ ટાઈપ્સ છે, જેમ કે કોલોની ફ્રેગમેન્ટેશન થાય, હોર્મોગોન પ્રોડક્શન થાય, અકાઇનેટ ફોર્મેશન થાય, હિટ્રોસિસ્ટ દ્વારા થાય, અને એન્ડોસ્પોર ફોર્મેશન પણ એક મેથડ કહી શકાય. આપણે એક મેથડને 1 by 1 જોતા જઈએ. કોલોની ફ્રેગમેન્ટેશન, આખી જે કોલોની છે એ વારંવાર લાર્જર જેવી થાય, એટલે ફ્રિકવન્ટલી બ્રેકડાઉન, અને એ બ્રેકડાઉન થઈ જાય, તૂટે, એટલે જેટલી કોલોની બને એટલી કોલોની ફરીથી પોતાની આખું જીવનચક્ર શરૂ કરી દે. અને આ કોઈ પણ ડિસ્ટર્બન્સના કારણે થતું હોય છે. ઈચ બ્રોકન કોલોની ઇઝ અગેન ગિવિંગ રાઇઝ ટુ ન્યૂ પેરેન્ટ કોલોની ઓર પેરેન્ટ કોલોની જેવી જ બની જતી હોય છે. અહીં જે એનિમેશન આપેલું છે એ મેન્યુઅલ બનાવેલું છે. રિયલ સેન્સમાં આવું નથી થતું હતું. રિયલ સેન્સમાં કોલોની મોટી થાય એટલે તૂટી જાય, અથવા તો કોઈ મિકેનિકલ ઇન્જરીના કારણે તૂટી જતી હોય છે. હોર્મોગોન્સની વાત કરીએ તો બહુ કોમન છે. ફોર્મેશન ઓફ હોર્મોગોન ઇઝ વેરી કોમન. સિંગલને હોર્મોગોનિયા કહેવાય, ઘણા બધા હોય તો હોર્મોગોન્સ કહેવાય. એમાં એવું થાય છે કે ટ્રાઇકોમ છે એ રપ્ચર થાય, તૂટી જાય. ક્યાંથી તૂટે તો કે જ્યાં હિટ્રોસિસ્ટ હોય અને વેજીટેટિવ સેલ જોડાયેલા હોય. એટલે હિટ્રોસિસ્ટ અને વેજીટેટિવ સેલ જ્યાં જોડાયેલા હોય ત્યાંથી એ તૂટે, અને એ તૂટેલો ભાગ છે એ હોર્મોગોન સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય, જે અહીં તમે જોઈ શકો છો. એક્ઝેક્ટલી હોર્મોગોન શું છે તો કે ઇટ ઇઝ શોર્ટ સેગમેન્ટ, નાનકડો ટુકડો છે. શેનો છે તો કે લિવિંગ સેલ્સનો. એક સેલ નહીં, સેલ્સનો છે. ફિલામેન્ટનો એક ટુકડો છે, અને એ એક ટુકડાને આપણે કહીશું હોર્મોગોનિયા. અને આવા ઘણા બધા હોર્મોગોન્સ જે છે એ હોર્મોગોન્સ, એક એક ટુકડો જે છે એ ટુકડો કેવી રીતે પેદા થાય તો કે કાં તો બ્રેકિંગ ઓફ ધ ફિલામેન્ટ, ફિલામેન્ટ તૂટે એટલે થાય, અથવા કોઈ એક વેજીટેટિવ સેલ ડીકે, સડી જાય, વચ્ચેનું એક સેલ તૂટી જાય. મોતીની માળા હોય, એમાંથી એક મોતી છે એ અહીંયાથી બરોબર માળા તૂટી ગઈ, ડીકે, સડી ગયું એટલે, અથવા તો હિટ્રોસિસ્ટ તૂટી જાય, અથવા હિટ્રોસિસ્ટ અને વેજીટેટિવ સેલની જે જોડાણ હોય એ તૂટી જાય, એટલે હોર્મોગોન્સ બને. હવે આ હોર્મોગોન્સ જે બન્યા છે, ઇટ મે રિટેઇન ઇન ધી જિલેટિનિયસ એન્વેલોપ. એ બન્યા પછી એ જિલેટિનિયસ એન્વેલોપમાં એમને પડ્યા રહી અને વૃદ્ધિ કરે. જો અહીં તમે જોઈ શકો છો કે હિટ્રોસિસ જતા રહ્યા, પણ હજી ક્યાંય બીજી મૂવમેન્ટ જોવા મળતી નથી. અધરવાઇઝ રિંગલિંગ મૂવમેન્ટ, WRI જે છે એના માટે આપણે વ્રિંગલિંગ નથી, ઇટ ઇઝ રિંગલિંગ મૂવમેન્ટ. અને આ જે રિંગલિંગ મૂવમેન્ટ છે એમાં એન જરૂરી નથી કે આખો બોલવો, રિંગલિંગ મૂવમેન્ટ. અને રિંગલિંગ મૂવમેન્ટ જે છે એ છૂટા પડવાની મૂવમેન્ટ છે, એ પણ જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો કે જિલેટિનિયસ એન્વેલોપમાં છે. નેક્સ્ટ અહીં તમે જોઈ શકો છો કે એ હવે છૂટા પડે છે, મૂવ કરે છે, અને આ રિંગલિંગ મૂવમેન્ટથી મૂવ કરી નવી જગ્યાએ જાય અને નવી કોલોની બનાવી દે. વેરી ઓફન હોર્મોગોન્સ મે ડેવલપ ઇન્ટુ ટ્રાઇકોમ વિધાઉટ બિંગ રિલીઝડ. છૂટા ન પડે, બરાબર, અને અંદરને અંદર લાર્જ ક્વોન્ટિટીમાં બનતા જાય, અને લાર્જ ક્વોન્ટિટીમાં બને એટલે એકદમ કોમ્પેક્ટ સ્ટ્રક્ચર થઈ જાય, એટલે ત્યાં ને ત્યાં એ કોલોની ગ્રો કરી રાખે, એવું પણ આપણને જોવા મળે છે. એનિમેશનમાં જોઈએ તો જો આ બન્યા પછી, એટલે કે હોર્મોગોન્સ બન્યા પછી હોર્મોગોન્સમાંથી નવી કોલોની બને, એ નવી કોલોની પાછી હોર્મોગોન્સ બનાવીને પાછી નવી કોલોની બનાવે, એટલે વધુને વધુ વધુને વધુ ટ્રાઇકોમ્સ, વધુને વધુ તંતુઓ એકને એક જગ્યાએ જોવા મળે, અને કોલોની જે છે એ એકદમ કોમ્પેક્ટ, વધુ કોષવાળી, વધુ તંતુઓવાળી બનતી જાય છે.
જનરલી એવું બને છે કે જે છેલ્લો સેલ હોય, ટર્મિનલ સેલ હોર્મોગોનિયાનો, એ હિટ્રોસિસ્ટમાં રૂપાંતરિત થઈ જાય અને એ અહીં એનિમેશનમાં તમે જોઈ શકો છો. વચ્ચેના જે સેલ્સ છે એટલે કે ઇન્ટરકેલેરી સેલ્સ છે એ પછી ડિવાઈડ થવા માંડે, એક જ સમતલમાં ડિવાઈડ થાય અને એ આગળ જતા પછી એસિરિએટ સ્ટેજ બનાવે, એટલે કે લાંબા લાંબા તંતુઓ બનતા જાય અને આ તંતુઓ જે છે એસિરિએટ સ્ટેજ બનાવી દે છે. જ્યારે મેચ્યોરિટી આવે પહેલાં એ ડોર્મન્સીમાં જતું રહે, જ્યારે ફેસિલિટી આવે જેવી સગવડતા હોય એટલે એ જર્મિનેટ થાય, અંકુરિત થાય અને નવી ઘોડીને નવો દા એટલે કે નવા સ્ટ્રક્ચરની શરૂઆત કરી દે છે. અકાઇનેટ્સ જે છે એ અકાઇનેટ્સ માટે બીજો શબ્દ વપરાય છે આર્થ્રોસ્પોર અથવા તો રેસ્ટિંગ સ્પોર, કેમ કે એ રેસ્ટિંગમાં જતું રહે છે, વર્ષોના વર્ષો સુધી પણ એ રેસ્ટિંગમાં જતું રહે અને જ્યારે ફેવરેબલ કન્ડિશન આવે ત્યારે એ ફરી પાછું જર્મિનેટ થાય, કેમ કે એનું ફોર્મેશન જે છે અનફેવરેબલ કન્ડિશનમાં થયું હોય છે. જેવી અનફેવરેબલ કન્ડિશન હોય, કોઈકને ને કોઈક વસ્તુ બહારથી અવેલેબલ ન થતી હોય એટલે અકાઇનેટ ફોર્મેશન થઈ જાય. કેવી રીતે થાય તો કે બાય એક્યુમ્યુલેટિંગ એક્સેસિવ એમાઉન્ટ ઓફ ફૂડ મટીરિયલ, લાંબો સમય સ્ટોર થવાનું છે એટલે આજુબાજુમાંથી ફૂડ મટીરિયલ ભેગું કરી લઈએ, એની આસપાસમાં થીક વોલ ડેવલપ કરી લઈએ એટલે એને રેઝિસ્ટન્સ પૂરતું મળી રહે અને આ જે રેઝિસ્ટન્સ મળી રહી એ રેઝિસ્ટન્સ એને વર્ષોના વર્ષો સુધી સર્વાઈવ થવામાં મદદરૂપ થાય છે. ક્વાઇટ ફ્રિક્વન્ટલી દે આર અરેન્જડ ઇન ધી સાઇડ ઓફ હિટ્રોસિસ્ટ. હિટ્રોસિસ્ટની બે બાજુ ઘણી વખત અકાઇનેટ્સ ગોઠવાયેલા જોવા મળે. મેચ્યોર અકાઇનેટ હેવિંગ થિક વોલ વિચ ઇઝ હેવિંગ 2 to 3 લેયર થિક, એકદમ જાડી દિવાલ બનાવી દે કે જેથી એને બહારના પર્યાવરણની અસર ન થાય. They may be carved or a smooth and highly granular cytoplasm. એમાં પ્રવાહી ન હોય, ગ્રેન્યુલ્સ બની ગયા, કેમ કે રિઝર્વ ફૂડ મટીરિયલ પુષ્કળ પ્રમાણમાં હોય એટલે દે કેન ફ્લરિશ ઇવન ઇન ધી ડ્રાય કન્ડિશન. થોડીક સગવડતા મળે પછી ભલે ડ્રાય કન્ડિશન હોય તો પણ એ જર્મિનેટ થઈ જાય છે અને ત્યાં જે મટીરિયલ છે દેટ ઇઝ સિયાનોફાઇસિયન સ્ટાર્ચ ગ્રેઇન, એટલે સ્ટાર્ચ પ્યોર સ્ટાર્ચ નહીં પણ ગ્લાયકોજન જેવું સિયાનોફાઇસિયન સ્ટાર્ચ ત્યાં જોવા મળે છે. જેવું ફેવરેબલ કન્ડિશન મળે એટલે તરત જ એ જર્મિનેટ થાય, ગ્રો થવા માંડે અને એ આખા તંતુને રેઇઝ કરે અને આખી કોલોની આગળ જતા બનાવે. દે જર્મિનેટ બાય લિબરેટિંગ ધેર કન્ટેન્ટ થ્રુ ધી પોર. એમાં એકાદું જે કાણું હોય એમાંથી સાઇટોપ્લાઝમ બહાર નીકળે અને પછી નવી ફિલામેન્ટ બનતી જાય જે આગળ જતા નવી કોલોની બનાવે. હિટ્રોસિસ્ટ દ્વારા પણ પ્રજનનની પ્રક્રિયા થાય છે. It is one of the mean of the reproduction. Each heterocyst germinate to produce new plant. એકલું હિટ્રોસિસ્ટ છે, એકલું હિટ્રોસિસ્ટ જર્મિનેટ થાય અને એ જે જર્મિનેટ થાય એના જે કોષો છે એને જર્મલિંગ સેલ કહેવાય. જર્મલિંગ એટલે જર્મિનેટ થતા નાના નાના કોષો અને આ જર્મલિંગ સેલ્સ છે એ જર્મલિંગ સેલ્સ એ હિટ્રોસિસ્ટની દિવાલને રપ્ચર કરે, તોડી નાખે અને અથવા તો ગ્રેજ્યુઅલ ડિઝોલ્યુશન કરી નાખે, ધીમે ધીમે ઓગળી જાય અને પોર મોટું થતું જાય, મોટા થાય અને એ નવી ઘોડી નવો પ્લાન્ટ આખો શરૂ કરી દે છે. સો હિટ્રોસિસ્ટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વે ફોર રિપ્રોડક્શન. એન્ડોસ્પોર ફોર્મેશન છે એ ઓકેશનલી નોસ્ટોક કોમ્યુની અને નોસ્ટોક માઇક્રોસ્કોપિકમમાં જોવા મળે છે. હિટ્રોસિસ્ટ જે છે એનું કન્ટેન્ટ જ ડિવાઈડ થાય, એન્ડોસ્પોરમાં ડિવાઈડ થાય અને આ એક એન્ડોસ્પોર છે એ જ્યારે સગવડતા મળતી હોય ત્યારે એ ફરીથી જર્મિનેટ થાય અને નવી ફિલામેન્ટને જન્મ આપે છે. જો અહીં તમે જોઈ શકો છો કે એક કોષમાંથી એન્ડોસ્પોર ફોર્મેશન હિટ્રોસિસ્ટની અંદર જ કેવી રીતે થાય છે એનિમેશનમાં બતાવેલું છે અને આ એન્ડોસ્પોર ફેવરેબલ કન્ડિશનમાં ફરીથી નવી કોલોની બનાવે. હવે આપણે એના ક્લાસિફિકેશનની વાત કરીએ તો ઇટ બિલોંગ્સ ટુ અલ્ગી, સિયાનોફાઇસી, નોસ્ટોકેલ્સ, નોસ્ટોકેસી, નોસ્ટોક. યાદ રાખવું એકદમ સહેલું છે. અલ્ગીમાં આપણે ક્લાસિફાઈ કરીએ છીએ બીકોઝ થેલેસ ઇઝ સિમ્પલ, there is presence of chlorophylls and cell wall is made up of cellulose. અહીં આપણે જોઈ શકીએ છીએ સિમ્પલ થેલસ, કોઈ જ જાતના અહીંયા રૂટ સ્ટેમ જેવું કશું છે નહીં, લીવ્સ છે નહીં, ઓનલી તંતુઓ જ છે એટલે સિમ્પલ થેલસ. ક્લોરોફિલ હાજર છે એટલે ફોટોસિન્થેસિસ કરી શકે છે.
સેલ્યુલોઝિક સેલ વોલ છે એ પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. સિયાનોફાઇસીમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન છે કે ક્રોમેટોફોર આર નોટ ઓર્ગેનાઇઝડ ઇન ઓર્ગેનાલી, એટલે ક્લોરોપ્લાસ્ટ નથી. પિગમેન્ટ્સ છે એ ડિફ્યુઝ થયેલા છે અને બ્લુ ગ્રીન કલર છે. બ્લુ કલર એટલે સિયાનો કલર અને સિયાનોફાઇસી એટલે બ્લુ ગ્રીન આલ્ગી. રિઝર્વ ફૂડ મટીરિયલ તરીકે પણ સ્ટાર્ચ નથી. સિયાનોફાઇસિયન સ્ટાર્ચ છે. ટ્રુ ન્યુક્લિયસ ઇઝ એબસન્ટ એન્ડ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનાલિઝ આર એબસન્ટ. જોઈએ, જો ક્રોમેટોફોર છે એ ડિફ્યુઝ થયેલા છે, કોઈ પર્ટિક્યુલર ક્લોરોપ્લાસ્ટ જેવું આપણને એટલે કે હરિત કણ જોવા નથી મળતા. હરિત દ્રવ્ય છે પણ હરિત કણ જોવા નથી મળતું, એટલે મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનાલી નથી. પ્રોકેરિયોટિક કન્ડિશન સિયાનોફાઇસીમાં આવશે, એટલે આપણે એને સિયાનો બેક્ટેરિયા પણ કહેતા હોઈએ છીએ. રિઝર્વ ફૂડ મટીરિયલ તરીકે સિયાનોફાઇસિયન સ્ટાર્ચ. ટ્રુ ન્યુક્લિયસ ઇઝ એબસન્ટ, ઓનલી ડીએનએ એટલે કે સેન્ટ્રલ બોડી છે, ન્યુક્લિયસ જેવું છે. મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનાલિઝ બધી એબસન્ટ છે. આખા આપણે કોર્સ જોઈ લઈએ ત્યારે આપણને ખબર પડે. નોસ્ટોકેલ્સમાં ક્લાસિફાઈ કરીએ છીએ કેમ કે થેલસ ઇઝ હેવિંગ અનબ્રાન્ચ ટ્રાઇકોમ્સ, શાખિત નથી. બીજું કે હોર્મોગોન્સ, હિટ્રોસિસ્ટ, એક્ઝોસ્પોર, એન્ડોસ્પોર આ બધું હાજર છે, એટલે એ નોસ્ટોકેલ્સની ઓળખ થઈ. ટ્રાઇકોમ્સ આર અનબ્રાન્ચ, એક ફિલામેન્ટ છે એમાં ક્યાંય બ્રાન્ચિંગ જોવા નથી મળતું, આપણે અર્લિયર જોઈ લીધું, જે નોસ્ટોકેલ્સની ખાસિયત. અને બાકી હોર્મોગોન્સ, અકાઇનેટ્સ, હિટ્રોસિસ્ટ એ બધા રિપ્રોડક્શન માટે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. નોસ્ટોકેસીમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન કે ટ્રાઇકોમ ઇઝ સિમ્પલ, અનબ્રાન્ચ્ડ, યુનિસેરિએટ, સિંગલ જ સેરિએટ છે. એપ્રોક્સિમેટલી ઓફ ધ સેમ ડાયામીટર થ્રુ આઉટ, નીચે નાની હોય ને ઉપર મોટી હોય, ટેપરિંગ એન્ડ એવું કશું નથી, બધા કોષો એક સરખા છે, જે નોસ્ટોકેસીની ઓળખ છે. હિટ્રોસિસ્ટ એન્ડ અકાઇનેટ્સ આર પ્રેઝન્ટ, એ પણ નોસ્ટોકેસીની ખાસિયત. અને ટ્રાઇકોમ્સ ઇઝ નોટ ડિફરન્શિએટેડ, એટલે ટ્રાઇકોમ્સમાં નાના કોષ ને મોટા કોષ એવું કશું ડિફરન્શિએશન બહુ મળતું નથી. જોઈ શકીએ છીએ આપણે અહીં એક ટ્રાઇકોમને જોઈએ એટલે આપણને આખી ડિટેલ મળી જાય કે સિમ્પલ, અનબ્રાન્ચ્ડ, યુનિસેરિએટ એન્ડ ઓલમોસ્ટ હેવિંગ સિમિલર ડાયામીટર. હિટ્રોસિસ્ટ, એકાઇનેટ પ્રેઝન્ટ, જેની આપણે ચર્ચા થઈ ગઈ છે. ટ્રાઇકોમ્સ આર નોટ ડિફરન્શિએટેડ, બધા ટ્રાઇકોમ્સના કોષો જે ફોટોસિન્થેસિસ કરે છે એક સરખા લાગે છે, જોઈ શકાય એવું છે. નોસ્ટોકની હવે ટુ બી પ્રિસાઇઝ વાત કરીએ તો ટ્રાઇકોમ્સ મચ ટ્વિસ્ટેડ ઇન ટુ માસ વિચ ઇઝ ફોર્મિંગ અ ડેફિનેટ કોલોની વિચ ઇઝ એન્વેલોપ્ડ, એટલે ટ્રાઇકોમ્સ એક છૂટાછવાયા નથી મળતા પણ ગૂંથાયેલા હોય છે, એક માસ જથ્થો બનાવે છે અને કોલોનીના સ્વરૂપમાં હોય છે, જેને ફરતું પણ એક એન્વેલોપ આવેલો છે. હિટ્રોસિસ્ટ છે એ ઇન્ટરકેલેરી છે, એટલે વચ્ચે વચ્ચે આવેલા છે, સાવ છેવાડે આવેલા નથી અને એક જ હોય છે, સિંગલ હિટ્રોસિસ્ટ હોય છે. ઘણા બધા હિટ્રોસિસ્ટ એકસાથે જોડાયેલા હોતા નથી. ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાઇકોમ ઇઝ ટ્વિસ્ટેડ ઇન અ માસ વિચ ઇઝ હેવિંગ ડેફિનેટ કોલોનિયલ એન્વેલોપ. કોલોનિયલ એન્વેલોપ પણ આપણે એકદમ ક્લિયર જોઈ શકીએ છીએ. અને હિટ્રોસિસ્ટ છે એ સિંગલ હિટ્રોસિસ્ટ આવેલા છે. ઇટ ઇઝ નોટ ધેર ઇન બંચ, 3-4 હિટ્રોસિસ્ટ એકસાથે હોય એવું નથી. અને એ વચ્ચે છે, એટલે કે ટર્મિનલ નથી, ઇન્ટરકેલેરી છે. So with this we are coming to the end of the nostoc, and next we will go through the life cycle of batrachospermum. આના પછીનું એટલે કે આપણે બેટ્રેકોસ્પર્મમની લાઈફ સાયકલ જોશું. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.